ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે। ખેડૂતો પોતાનો પાક બચાવવા તૈયાર થઈ જજો। આવતીકાલે હવામાનમાં પલટો આવશે। આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। આંધી તોફાન સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। 4 થી 8 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ થશે। તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી છે। વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે। હવે ધીરે ધીરે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ભારે ગાજવીજ, આંધી અને પવનના તોફાનો કેટલાક ભાગમાં વીજ પ્રવાહ શરૂ થશે અને દેશના ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો 80 કિલોમીટરની પ્રતિ ઝડપે આંધી પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9, 10માં કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ ઝાડના મૂળિયા હાલી જાય અને બાગાયતી પાકોને હરકત આવે તેટલો પવન ફૂંકાવાની શક્યતા છે। પવનને ગાજવીજને આંધીથી જનધને કાળજી રાખવી એ જ રહે છે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 11 થી 20માં પણ ભારે પવન આંધીવંતોના પ્રમાણ સાથે લગભગ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। કેટલાક ભાગ વરસાદ તો કેટલાક ભાગમાં ગાજવીજ થવાની શક્યતા છે। 25 થી 4 જૂન વચ્ચે પણ અરબ સાગરમાં એક હળવું સાયક્લોન બનવાની શક્યતા છે। પરંતુ અત્યારથી જ બંગાળ ઉપસાગરમાં હળવાના હવાદાર દબાણો અને ધીરે ધીરે બનવાની શક્યતા છે અને લગભગ તારીખ 13, 12, 13, 14થી આંદામાન નિકોબાર ટાપુમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થવામાં છે।